વડોદરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના। જીઆઈએસએફ કર્મચારી પાસેથી બંદૂક કબજે। વડોદરા શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં આવેલા નવદુર્ગા મંદિર નજીક એક વ્યક્તિએ અચાનક ફાયરિંગ કર્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી। માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ જીઆઈએસએફનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે। આરોપીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી છે। પોલીસે સ્થળ પરથી બંદૂક અને કારતૂસ કબજે કરી લીધા છે। પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ નશાની હાલતમાં હોવાની પણ ચર્ચા છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। દર્શન કરવા આવ્યો તો દર્શન કર્યા એને અને પછી એને એકદમ શું ગયો તો ગન ફાયરિંગ કરવાના એ ત્યાં જ હતું મંદિર પાસે જ હતું એ મંદિર પાસે જ એને ફાયરિંગ કરી અને પછી પોલીસ ચોકીમાં મતલબ જ્યારે હું ગાડી બોલાવી 112 નંબરમાં ફોન કરીને તો ગાડીની અંદર પણ એને મારી પર હુમલો કર્યો। ખબર નહીં એને શું હતું અને પછી એ પોલીસ ચોકીમાં જ્યારે એને પૂછતાછ કરી ત્યારે એવું બોલતો હતો કે હું ડિપ્રેશનમાં છું। કઈ ડિપ્રેશનમાં છે એ નહીં ખબર। એટલે થોડો સાયકો લાગે છે। ના આજે હું પહેલી વાર જ એને જોયો છે। પહેલા ઉપર કરી અને બે નીચે કરી એટલે ત્રણ થાય। ના એ લોકોને તો મોહલ્લામાં બધાને એવું લાગ્યું કે કોઈ ફટાકો ફોડ્યો છે પણ જ્યારે હું પાછળ ફરીને જોયું ને ત્યારે ફાયરિંગ મેં એના હાથમાં ગન જોઈ ને તો બી ગઈ તો હું એની પાસે પણ ગઈ પણ એને છે ને મારી પર હુમલો કર્યો એટલે ગન તો એને નીચે નાખી દીધી। બે ગોળીઓ નીચે પડી હતી ને એ પણ હું ઉચકીને પોલીસવાળાને આપીને ગન પર। હા બહુ જ નશામાં બહુ જ હતો એટલે એને આગળ પાછળનું બધું દેખાતું જ નથી। હા ભાઈ મતલબ ફેમિલી માટે કશું બોલતો હતો પણ શું એ નહીં ખબર। ના આજે પહેલી વાર જ જોયું। પોલીસ ચોકીમાં મેં લખાવા ગઈ તો પોલીસવાળા એવું કહે છે કે અમે લખી લઈશું એફઆઈઆર એમ કીધું અને પછી એવું કીધું કે તમે પ્રેસમાં મીડિયામાં વાત ના આપતા કારણ કે કોઈ સરકારી નોકરી કરે છે ત્યાંથી એને ગન મળી હતી। હું તો નહીં ઓળખતી પણ હમણાં જ્યારે હું ત્યાં એફઆઈઆર લખવા માટે બેઠી હતી ત્યારે પણ એ મારી પાસે જ જોતો હતો એટલે એ પોલીસવાળા પીઆઈ સાહેબ પણ એવું જ કહેતા હતા કે તમે એવું હોય તો વાત દબાઈ દો। એની વાઈફ માટે તો શું બોલતો હતો ખબર નહીં શું। હા એમને એવું કીધું હા એમને એવું મને પૂછ્યું તો મેં એમને કીધું એ તો મને પણ ખ્યાલ નથી। એ ટાઈમે હું અચાનક જ મારા ઘરે ગઈ હતી। મારા ઘરે પાછળથી મને ફાયરિંગનો એટલે ફટાકા જેવો અવાજ આવ્યો ને તો મેં કીધું શું છે જોઉં તો હું પાછળ ફરીને જોઉં તો આ ભાઈ ફાયરિંગ કરતા હતા। હું ત્યાં જ હતી। ના એટલે હું ત્યાં જ હતી બહાર જ હતી હું અંદર નહોતી ગઈ ખાલી બૂમ પાડવા માટે આમ ઉપર જોતી હતી પછી પાછળ ફરીને જોઉં તો આ ભાઈ ગન કાઢીને ફાયરિંગ કરતા હતા। પહેલા ઉપર આમ કરીને એમને ફાયરિંગ કર્યું અને પછી નીચે સામે કર્યું। જે કે 3 ગોળીઓ નીકળી એમાંથી 2 ગોળીઓ મેં આપી એમને એક નહીં મળી કારણ કે એમને ઉપર હવામાં કરી હતી ને એટલે એ નહીં ખબર। હા એ સાયકો છે મનીષા દાંડિયા બજાર નોકરી